Hello friends, myself Sagar Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhuti Polytechnic, Navsari. Today in this lecture, we will discuss requirements of bearing metal which can minimize the failure and bearing alloys. આજના લેક્ચરમાં બેરિંગ મેટલની બેરિંગ ફેલ થવાનું પ્રમાણ ઘટાડવા માટેની જરૂરિયાતો અને બેરિંગ મિશ્ર ધાતુઓ વિશે આપણે ચર્ચા કરીશું. સો શરૂઆત કરીએ આપણે રિક્વાયરમેન્ટ્સ ઓફ બેરિંગ મેટલ્સ વિચ કેન મિનિમાઇઝ ધ ફેલર. બેરિંગ મેટલમાં બેરિંગ ફેલ થવા માટેનું પ્રમાણ ઘટાડવા માટેની શું જરૂરિયાત છે, વન બાય વન સમજીએ આપણે એને. ફર્સ્ટ ઇઝ જે કાર્યકારી ઉષ્ણતામાન છે, જે વર્કિંગ ટેમ્પરેચર, એમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ. good compressive strength in working temperature. Okay. સેકન્ડ, બેરિંગ સપાટી પર ઓઇલ ફિલ્મની જાળવણી કરી શકે તેવી ધાતુ. બેરિંગ પર ઓઇલ ફિલ્મ જળવાઈ રહે એવી મેટલ્સ હોવી જોઈએ ધાતુ. શાફ્ટ સાથેનો ઘર્ષણ ગુણાંક ઓછો. શાફ્ટ સાથે બેરિંગ કોન્ટેક્ટમાં હોય છે તો ફ્રિક્શન ફેક્ટર છે, જે ઘર્ષણ ગુણાંક છે તે ઓછો હોવો જોઈએ. દેન બેરિંગ એન્ડ શાફ્ટ વચ્ચે ઘર્ષણથી ઉત્પન્ન થતી જે ગરમી હીટ છે એનું વહન કરવા માટે સારી થર્મલ કંડક્ટિવિટી. ઇટ શુડ હેવ ગુડ થર્મલ કંડક્ટિવિટી. ઓકે, બિકોઝ બેરિંગ અને શાફ્ટનું જે ઘર્ષણ થાય છે એને લીધે જે હીટ પ્રોડ્યુસ થાય છે એ ઇઝીલી વહન કરવું હોય તો એની થર્મલ કંડક્ટિવિટી સારી હોવી જોઈએ. દેન વિયર રેઝિસ્ટન્ટ, ઘસારા પ્રતિરોધક, હાર્ડ સરફેસ એન્ડ ટફ કોર. હાર્ડ સપાટી અને ટફ કોરવાળી ધાતી હોવી જોઈએ તો બેરિંગ ફેલ નહીં થાય. દેન ધીસ ઇઝ ધ નોર્મલ પોઈન્ટ. કોરોઝન રેઝિસ્ટન્ટ, કાટ પ્રતિરોધક હોવી જોઈએ. દેન બેરિંગ લોડની અસર હેઠળ સારી પ્લાસ્ટિસિટી ધરાવતી ધાતુ કે જે યુનિફોર્મ લોડ ડિસ્ટ્રીબ્યુટ કરી શકે. હવે પ્લાસ્ટિસિટી સારી ધરાવતી ધાતુ, પ્લાસ્ટિસિટી મીન્સ કે શેપ એનો એઝ ઇટ ઇઝ રહે, લોડ લાગવાથી શેપ ચેન્જ નથી થઈ જતો અને લોડ છે તે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરી શકે. ઓકે, એવી ધાતુ હોવી જોઈએ. નેક્સ્ટ, શાફ્ટ મટીરિયલ કરતાં બેરિંગ મટીરિયલ સોફ્ટ હોવું જોઈએ કે જેથી બેરિંગથી શાફ્ટને ઘસારો ન થાય. જો શાફ્ટની સાથે બેરિંગ એટેચ કરેલી હોય છે એટલે શાફ્ટ કરતાં બેરિંગ સોફ્ટ હોવું જોઈએ, કારણ કે જો એક એના કરતાં પણ હાર્ડ હોય તો શાફ્ટ ઘસાઈ જશે અને એને લીધે પછી બેરિંગ ફેલ થઈ જાય. એટલે બેરિંગ મેટલ છે તે શાફ્ટ મેટલ કરતાં સોફ્ટ હોવી જોઈએ. હાઈ ટેમ્પરેચરે ઉચ્ચ ઉષ્ણ તાપમાને સારી સ્ટ્રેન્થ. હાઈ ટેમ્પરેચર પર પણ વર્ક થતું હોય તો સ્ટ્રેન્થ એની સારી હોવી જોઈએ. સોફ્ટ મેટલમાં હાર્ડ પાર્ટિકલવાળી ધાતુ, સોફ્ટ ધાતુમાં થોડા હાર્ડ પાર્ટિકલની ધાતુ હોવી જોઈએ. ચીપ, સસ્તી એન્ડ ઇઝીલી અવેલેબલ, સરળતાથી ઉપલબ્ધ થતી હોવી જોઈએ. દેન એન્ટી સીઝર પ્રોપર્ટી હોવી જોઈએ, એન્ટી સીઝર ગુણધર્મ. હવે સીઝોર ફેઇલર મીન્સ શું કે જ્યારે બી મેટલ ટુ મેટલ કોન્ટેક્ટને કારણે જે ઘસારો થાય છે એનાથી ટેમ્પરેચર એટલું બધું વધી જાય છે કે વેલ્ડિંગ જેવું જોડાણ થઈ જાય બેરિંગ અને શાફ્ટ વચ્ચે અને મશીન ફરતું અટકી જાય છે. એને સીઝોર ફેલર કહેવાય. એવું ન થાય એના માટે બેરિંગમાં એન્ટી સીઝર ગુણધર્મ હોવો જોઈએ જેથી સીઝોર ફેલ્યોર નહીં થાય. દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વાઇબ્રેશન એન્ડ શોક એબ્ઝોર્બિંગ કેપેસિટી. વાઇબ્રેશન અને શોક એબ્ઝોર્બ ઇઝીલી કરી શકવી જોઈએ અને સર્વિસ લાઈફ એની લાંબી હોવી જોઈએ. સેવા સમય મર્યાદા મીન્સ સર્વિસ લાઈફ લોંગ હોવી જોઈએ. આટલી રિક્વાયરમેન્ટ્સ કે જેથી બેરિંગમાં ફેલર ખૂબ જ ઓછું થાય. આટલા રિક્વાયરમેન્ટ્સ છે બેરિંગ મેટલના. ઓકે. દેન નેક્સ્ટ ઇઝ બેરિંગ એલોયસ. બેરિંગ મિશ્ર ધાતુઓ કઈ કઈ છે? વ્હાઇટ મેટલ, લીડ બેઝ, ટીન બેઝ, ઝિંક બેઝ, બ્રોન્ઝ બેઝ, ગન મેટલ, ગ્રેફાઇટ એન્ડ બેરિંગ સ્ટીલ્સ.
તો વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ ઇઝ વ્હાઇટ મેટલ, શ્વેત ધાતુ એને ગુજરાતીમાં કહેવાય. હવે જે એલોઇસમાં ટીન, લીડ એન્ડ કેડમિયમ મેઇન એલિમેન્ટ્સ હોય તેવા એલોઇસને વ્હાઇટ મેટલ બેરિંગ એલોય કહેવાય છે. જેમની પ્લાસ્ટિસિટી વધારે હોય છે, હાર્ડનેસ ઓછી હોય છે અને મેલ્ટિંગ પોઈન્ટ નીચો હોય છે. એટલે એનું કાસ્ટિંગ કરીને બેરિંગો બનાવી શકાય છે. આ વ્હાઇટ મેટલ છે. કે બીજું કે તાંબાના એલોયસ છે વ્હાઇટ મેટલ કરતાં હાર્ડ અને મજબૂત હોય છે. એટલે ભારે પ્રેશર વહન કરતા બેરિંગો માટે તેનો ઉપયોગ થાય છે. ઓકે. અને ઓટોમોબાઈલ, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, કનેક્ટિંગ રોડ, બિગ બેરિંગ બનાવવા માટે પણ યુઝ થાય છે. બ્રોન્ઝની સરખામણીમાં આ મિશ્ર ધાતુ ઓછી ઘસારા પ્રતિરોધક છે. એનું બંધારણ એકરૂપ હોય છે. એટલે હાઈ સ્પીડ એન્ડ વેરિયેબલ લોડ જ્યાં આવતો હોય ત્યાં બેરિંગો તરીકે યુઝ થાય છે. દેન સેકન્ડ ઇઝ લીડ બેઝ. 10% કરતાં પણ ઓછું એસએન ધરાવતી લીડ બેઝ બેરિંગ મિશ્ર ધાતુ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમ છતાં લીડ, એન્ટીમની અને થોડા પ્રમાણમાં ટીનથી બનાવેલી લીડ બેઝ મિશ્ર ધાતુ પણ બેરિંગ તરીકે ઉપયોગમાં આવે છે. એમનો શોક એબ્ઝોર્બિંગ કેપેસિટી સારી હોય છે. એટલે હેવી લોડ, હેવી સ્પીડ માટે ડીઝલ એન્જિન, ટર્બાઇન વગેરેને મેઇન બેરિંગ બનાવવા માટે આ લીડ બેઝ યુઝ થાય છે. The next is tin base. 86% SN, 0.5% Pb and 5 to 6% copper, 6 to 7.5% Sb, 0.4% aluminium, then iron and zinc અને SI 11 પ્રકારની બેરિંગને મિશ્ર ધાતુ કહેવાય છે જે ટીન બેઝ છે. આટલા બધાનું મિશ્રણ છે. એની સ્ટ્રેન્થ, હાર્ડનેસ વધારે છે, કોરોઝન રેઝિસ્ટન્ટ છે, એન્જિન કનેક્ટિંગ રોડમાં યુઝ થાય છે. આ ટીનને સખત બનાવવા માટે એલ્યુમિનિયમ અને કોપર ઉમેરવામાં આવે છે. આ ટીન બેઝ છે તે લીડ બેઝ કરતાં ચઢિયાતી છે. આના કરતાં લીડ બેઝ કરતાં થોડી સારી ધાતુ છે આ ટીન બેઝ. ઓકે. પણ એની કિંમત વધારે છે. આ મેટલની હાર્ડનેસ 25 BHN, 25 બ્રિનલ હાર્ડનેસ નંબર જેટલી હોય છે. ઓકે. Then next is zinc base. 65% copper, 0.5% Pb and 34.5% zinc ની મિશ્ર ધાતુ છે તે ઝિંક બેઝ છે જે બ્રાસના બુશિંગ એન્ડ બેરિંગ બનાવવા માટે યુઝ થાય છે. બ્રોન્ઝ બેઝ જેમાં 95% Cu એન્ડ 5% SNનું એલોય હોય છે. એની હાર્ડનેસ, સ્ટ્રેન્થ સારી હોય છે, કોલ્ડ વર્કિંગ પ્રોપર્ટી પણ સારી છે, કોરોઝન રેઝિસ્ટન્ટ પ્રોપર્ટી પણ સારી હોય છે. મરીન એન્જિનિયરિંગમાં મેઇનલી બુશિંગ એન્ડ બેરિંગ બનાવવા માટે યુઝ થાય છે. ગન મેટલ તો 2 to 5% Zn, 5 to 10% Sn એન્ડ નોર્મલી Cuનું પર્સન્ટેજ ધરાવતી આ મેટલ કોરોઝન રેઝિસ્ટન્ટ છે. એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ સારી છે. મરીન એપ્લિકેશન માટેના વાલ્વ, બેરિંગ, બુશિંગ વગેરે બનાવવા માટે ગન મેટલ યુઝ થાય છે. ધેન ગ્રેફાઇટ. કાર્બન પાર્ટિકલનું હાઇડ્રોકાર્બન ક્રેકિંગ પ્રોસિજર કરવાથી ક્રેકિંગ થતાં જે પાર્ટિકલ્સ છે એનું બોન્ડ તૈયાર થઈને ગ્રેફાઇટ મટીરિયલ બને છે જે કાર્બન જ છે ટૂંકમાં, ઇન શોર્ટ. એટલે ટેમ્પરેચર વધે એ વધવાની સાથે આની સ્ટ્રેન્થમાં વધારો થાય છે. સિરામિક જેવા મિકેનિકલ પ્રોપર્ટીઝ આ એલોયના છે એ પણ બેરિંગ અને બુશિંગ બનાવવા માટે યુઝ થાય છે. ધેન લાસ્ટ બેરિંગ સ્ટીલ્સ. રોલિંગ, કનેક્ટિંગ બેરિંગ બનાવવા માટે અને તેના જેવા ગુણધર્મો ધરાવતી સ્ટીલ મિશ્ર ધાતુ છે. એનો કોડ SI 52100 જેવા ગુણધર્મ ધરાવે છે. ખાસ પ્રકારના બેરિંગો સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. બેરિંગ સ્ટીલની હાર્ડનેસ 59 to 63 રોકવેલ જેટલી હોય છે. આ રોકવેલ શું છે તો બ્રિનલ હાર્ડનેસ નંબરની જેમ જ રોકવેલ હાર્ડનેસ નંબર પણ મેઝર થતો હોય છે હાર્ડનેસ ટેસ્ટરમાં. બોલ બેરિંગ, ટેપર રોલ બેરિંગ એન્ડ નીડલ બેરિંગ વગેરેમાં બેરિંગ સ્ટીલનો યુઝ થાય છે. ઓકે. તો આટલા બેરિંગ એલોયસ મેઇનલી છે જે આપણે જોયા છે.
તો આજના ટોપિકમાં બેરિંગ એલોયસ એન્ડ રિક્વાયરમેન્ટ્સ ઓફ બેરિંગ મેટર્સ વિચ કેન મિનિમાઇઝ ધ ફેલર બેરિંગ ફેલર, આ બે ટોપિક આપણે આજે જોયા છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ બોથ ધીસ ટોપિક્સ. ઓકે, થેન્ક યુ.